રાધનપુર ખાતે અનેકવિધ સંસ્થાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉમંગ અને ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરી અને રક્તદાનનો મહિમા ઉજાગર કર્યો। રાધનપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર મેમણ જમાત દ્વારા મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું। બ્લડ દાતાઓ ઉપસ્થિત રહી ડોનેશન કરી મહિમા વધાર્યો હતો। પ્રસંગે રાધનપુર ભણસાળી બ્લડ બેંક અને ડીસા બ્લડ બેંક ભણસાળી ટ્રસ્ટને બ્લડ આપવામાં આવ્યું હતું। બ્લડ આપનાર તમામ દાતાઓને સર્ટિફિકેટથી નવાજવામાં આવ્યા હતા અને સાથોસાથ પ્રોત્સાહન રૂપે મોમેન્ટો પણ આપવામાં આવ્યો હતો। રાધનપુરની અન્ય સંસ્થાઓએ પણ આ રાધનપુર મેમણ જમાતના બ્લડ ડોનેશન કેમ્પને સહયોગ આપ્યો હતો। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર અને હિંમત વિદ્યાનગર રાધનપુર અને કાજીવાસ અંગ કમિટી રાધનપુર અને સદભાવ મુસ્લિમ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અંજુમન પરિવાર રાધનપુર મોહસિન આઝમ મિશન રાધનપુર આશીર્વાદ પ્રાથમિક શાળાના પ્રમુખ જાકીર ગાંધી સહિતના લોકોએ સહયોગ આપ્યો હતો અને સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું એમ જાકીર ગાંધી અને ડૉક્ટર અજમેરીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। તારીખ 5 જાન્યુઆરી 2025ના રોજ નવા વર્ષની શરૂઆતે મેમણ જમાત અને સહયોગી સંસ્થાઓ રોટરી ક્લબ IMA અંજુમન પરિવાર સિપાહી પરિવાર જમિયતે ઉલમાએ હિન્દ આ તમામ સંસ્થાઓ તરફથી એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ ભારી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને અમારો હેતુ લોકો બ્લડ આપતા થાય અને લોકોનું જીવન બચે એ માટેનો છે। ખાસ અમારો ત્રીજો પ્રયત્ન છે। આ ત્રીજો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું બધા સહયોગી સંસ્થાઓ તરફથી સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે। એ બદલ હું ગર્વની લાગણી અનુભવું છું અને ફરીથી પણ જ્યારે પણ સમાજને જરૂર પડે દર્દીઓને જરૂર પડે ત્યારે આવા કાર્યક્રમો આ બધી જ સંસ્થાઓ સાથે રહીને કરી રહે એ માટે ખાસ એક આગ્રહ રાખું છું। જય હિન્દ જય ભારત। આજે માનવતાના ઉત્સવના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ બાગે મોહમ્મદ 5/1/2025ના રોજ જે થઈ રહ્યો છે એમાં સમગ્ર રાધનપુરની જાહેર જનતાએ જે રીતે હિસ્સો લીધો છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આજના જમાનામાં જોઈએ છે કે બધી જ વસ્તુનું રિપ્લેસમેન્ટ છે પણ લોહીનું બ્લડનું રિપ્લેસમેન્ટ જે છે એ બ્લડ જ છે। માટે દરેક લોકોએ જે રીતે સાથ સહકાર સપોર્ટ આપ્યો હું સમગ્ર રાધનપુરની જાહેર જનતા તથા આજુબાજુના વિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કરું છું। આ જ રીતે કોઈ પણ માનવતાના રૂપે કોઈ કામકાજ થાય તો એમાં તમે લોકો બધા સહયોગી થજો એવા સાથ સહકાર અને દુઆની અપેક્ષા રાખું છું।